ગાંધીનગરમાં પણ કેસ થયો હતો ને એ જ કેસ અહીંયા રાજકોટમાં પણ થયો હતો. રાજકોટમાં કેસ થયો હતો એની અમને ખબર નહોતી, પાછળથી ખબર પડી. ગાંધીનગરની કોર્ટમાં માનનીય રૂપાણી સાહેબને અમે વિનંતી કરતાં આ કેસ ત્યાં પૂરો થયો હતો. હવે અહીંયા રાજકોટમાં 13મી તારીખની નોટિસ છે હાજર થવાની. મારા ભત્રીજા નામે પ્રભુભાઈ નકટાભાઈ એક્સપાયર થઈ જવાથી 13મી તારીખે જ 13મું આવે છે. એટલે ના છૂટકે મારે 2 દિવસ વહેલા આવીને કોર્ટમાં હાજર થઈને જજ સાહેબને કહીને કે મને તમે મુદત આપો અથવા તો જે કરો તે. પણ 4 જણ અમે ભેગા નથી થયા. મને લાગે છે કે 4 જણ ભેગા થઈને આવશું ત્યારે નિરાકરણ આવશે. પણ અમારી ફરજ છે કે નામદાર કોર્ટનું સમન્સ હોય તો એની સામે જજ સાહેબની સામે હાજર થવું ને હાજર થવા માટે મેં આવ્યા છે. સુખરામભાઈ, જે રીતના ગાંધીનગરમાં તમે વિજયભાઈ સાથેની વાતચીત કરીને માફી માંગવાની વાત છે ને ત્યારબાદ આખો આ કેસ, અહીંયા શું અહીંયા કેસ લડવાની વાત છે કે પછી અહીંયા પણ સેમ પ્રકારે બધા મિત્રો ભેગા થઈને નક્કી કરશું. તો સામે પક્ષવાળા પણ મિત્રો છે, એમના મિત્રો અહીંયા રાજકોટના પણ મિત્રો છે સામસામાં. બધા મિત્રો ભેગા થઈને નક્કી કરશું. લગભગ લડવાનો વારો નહીં આવે, જ્યારે થાય ત્યારે દેખી જાય કે 99% નહીં આવે. જે